ત્રિપદા વિદ્યાલય ગાયત્રી શક્તિપીઠ બાયડ આપ સૌ નાના ભૂલકાઓનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો સોશિયલ સાયન્સ સબ્જેક્ટ જેના અંતર્ગત પ્રકરણ ચેપ્ટર 2 આપણું ઘર પૃથ્વી એના વિશે અમારી ત્રિપદા વિદ્યાલયના નાના ભૂલકાઓ રોલ પ્લે કરીને સુંદર માહિતી આપ સૌને આપશે। તો આપની સમક્ષ અમારા ભૂલકાઓ खूब सरस वेलकम। दरेक बाळकोने ताळीઓ વગાડે। સૌથી પહેલા આપની સમક્ષ સૌર પરિવારના તમામ સભ્યો ક્રમિક રીતે પોતાનો પરિચય આપશે। સૌથી પહેલા સૂર્ય। પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરું છું, જ્યારે મને સૂર્યની ફરતે એક ચક્કર લગાવતા 365 દિવસ એટલે કે 1 વર્ષ લાગે છે। મારો એક ઉપગ્રહ ચંદ્ર છે। આપની સમક્ષ બુધનો રોલ પ્લે કરશે આ રોલ। હું બુધ છું, મને અંગ્રેજીમાં મર્ક્યુરી કહે છે। હું સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છું। હું પીળાશ પડતા રંગનો ગ્રહ છું। મને વાતાવરણ અને ઉપગ્રહ નથી। મને પૃથ્વી પરથી બધા સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં દેખાઉં છું। સમક્ષ ત્રિપદા વિદ્યાલયના બાળાઓ વિવિધ પ્રકારે સૌર પરિવારના રોલ પ્લે કરે છે, જેમાં સૂર્યના રોલમાં છે માનવી અને પૃથ્વીનો રોલ કરે છે હની। તો સૌ બાળ મિત્રો ધ્યાનથી જુઓ, આ બંને બાળકો તમારી સમક્ષ પોતાનો રોલ પ્લે કરશે। પૃથ્વી જુઓ બાળ મિત્રો, પૃથ્વી પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્યની ફરતા એક ચક્ર પૂરું કરે છે। આમ જોતા તમારી સમક્ષ પૃથ્વીની કેટલી ગતિ જોઈ? 2 કઈ પરિભ્રમણ અને પરિભ્રમણ। સરસ, વેરી ગુડ। પરિભ્રમણ અને પરિભ્રમણ। એને બીજી રીતે શું કહેવાય? વાર્ષિક ગતિ। સરસ, વેરી ગુડ। સૌર પરિવારમાં સૂર્યનો રોલ પ્લે કરશે માનવી, ત્યારબાદ પૃથ્વીનો રોલ પ્લે કરશે હની। બંને માટે તાળીઓ। ખૂબ સરસ મિત્રો, સૌર પરિવારમાં આપણું ઘર પૃથ્વીમાં તમારી સમક્ષ પૃથ્વી અને સૂર્ય છે। તમે બધા જાણો છો ને, આપણે બને છે અભ્યાસમાં આવ્યું છે। અને આપણે ચેપ્ટર હવે રોલ પ્લે કરશે તમારી સમક્ષ। જુઓ, પૃથ્વી પોતાની ધરી પર કેવી રીતે ફરે છે અને પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્યની ફરતા કેવી રીતે ફરે છે તે તમારી સમક્ષ જુઓ। તમારી સમક્ષ સરસ। તો તમારી સમક્ષ પૃથ્વી ફરે છે કે સૂર્ય? પૃથ્વી કેટલી પ્રકારે ફરી? 2। આપની સમક્ષ શુક્રનો રોલ પ્લે કરશે દક્ષ। હું શુક્ર છું, મને અંગ્રેજીમાં વેનસ કહે છે। સૌ પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છું। હું કદ અને વજનમાં પૃથ્વી જેવો છું, જ્યારે પૃથ્વીનો જોડિયો ભાઈ હું ચક્કરમાં ચંદ્રને મળતો આવું છું। આપની સમક્ષ શનિનો રોલ પ્લે કરશે માય। મારું નામ શનિ છે। હું સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસના વચ્ચે આવેલો છું। હું ગુરુ પછીનો મોટો ગ્રહ છું। હું લીલા રંગના વલયોમાં સુંદર દેખાઉં છું। વલયોના કારણે ગુરુનો રોલ આપની સમક્ષ પ્લે કરશે શિવાંશ। હું ગુરુ છું, મને ઇંગ્લિશમાં જુપિટર કહે છે। હું
ઓછો પીળાશ પડતો સફેદ ગ્રહોની છું. મારી આસપાસ વાયુઓનું વાતાવરણ છે. માર્સ પર ખૂબ જ ઠંડી હશે એવું મનાય છે. મારો 79 ઉપગ્રહો છે. સળગ મંગળમાં હું સૌથી મોટો ગ્રહ છું. મંગળનો રોલ આપણી સમક્ષ પ્લે કરશે રુદ્ર. હું મંગળ છું. મને અંગ્રેજીમાં માર્સ કહે છે. લાલ રંગનો દેખાવવાળો ચમકતો ગ્રહ છે. મંગળમાં ઓછું વાતાવરણ છે. મંગળ પર ક્ષત્રિયોના આધારે પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે. મારે 2 ઉપગ્રહો છે. આપણી સમક્ષ પૃથ્વીની ફરવાની ગતિ રજૂ કરશે નિકુંજ. પૃથ્વીની ફરવાની 2 ગતિ છે. પોતાની ધરી પર ફરતા પૃથ્વીને ચક્કર લગાવે છે અને ફરી પોતાની ધરી પર ફરે છે. યુરેનસનો રોલ પ્લે આપણી સમક્ષ કરશે જ્યોતિ. મારું નામ યુરેનસ છે. હું પૃથ્વીથી એટલો દૂર છું કે સામાન્ય દૂરબીનથી દેખાતો નથી. સૂર્યનું તેજ પણ આછી ચાંદીની જેવું છે. વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રી 1781માં મને શોધી કાઢ્યો હતો. હું ખૂબ જ ઠંડો ગ્રહ છું. રોલ આપણી સમક્ષ રજૂ કરશે બ્રજ. હું ચંદ્ર છું. મને ઇંગ્લિશમાં મૂન કહેવાય છે. પૃથ્વી એક માત્ર ઉપયોગી ગ્રહ છે. મારે પૃથ્વીનો એક આંટો ફરતા અને પોતાની ગતિ પર એક આંટો ફરતા 27 દિવસ લાગે છે. મારા ઉપર પાણી કે વાતાવરણ હોતું નથી. તેથી માનવજાતિ ન જીવી શકે. મારા ઉપર પ્રકાશ પડે છે. મારા ઉપર સૂર્યનો પ્રકાશ પડતો હોય છે. મારા ઉપર ખાડાઓ પડી ગયા છે. તેથી હું સપાટ નથી. આપણી સમક્ષ ઉત્તર ધ્રુવ વૃત્તનો રોલ પ્લે કરશે રીત. હું ઉત્તર ધ્રુવ છું. હું વિષુવવૃત્તથી 66.5 ઉત્તર અક્ષાંશ રેખાને ઉત્તર ધ્રુવ વૃત્ત કહે છે. રોલ પ્લે કરશે ભાવેશ. હું દક્ષિણયાન છું. 22મી જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃત્તથી ખસીને દક્ષિણ તરફ વિષુવવૃત્ત પર પડવાના શરૂ થાય છે. જ્યારે દક્ષિણયાન કહે છે. ઉત્તરયાનનો રોલ પ્લે કરશે ઋત્વી. મારું નામ છે. હું મારો વિષય છે ઉત્તરયાન. 22મી ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ સૂર્યદેવ વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે. આ ઉત્તરાયણ 22મી ડિસેમ્બરે થાય છે. 14મી જાન્યુઆરીએ સૂર્ય મકરમાં પ્રવેશ કરે છે. માટે તે મકર સંક્રાંતિ કહેવાય છે. નેપચ્યુનનો રોલ આપણી સમક્ષ પ્લે કરશે વિપુલ. હું નેપચ્યુન છું. આ ગ્રહ નીલા રંગનો છે.